નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે પૃથ્વીના ઉપગ્રહો અને ઉપગ્રહનું પૃથ્વીની ફરતે ભ્રમણનો કક્ષીય આવર્તકાળ ત્યાં સુધી આપણે સૂત્ર મેળવ્યું હતું અને એની કિંમત પણ મેળવી ચૂક્યા હતા. હવે અત્યાર સુધી જે કંઈ પોઈન્ટ ચાલ્યા છે એના ઉપર આપણે આધારિત જે ઉદાહરણ હોય કે સ્વાધ્યાયના દાખલા હોય એ પૂર્ણ કરવા માગીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 8.5. એની રકમ જોઈએ તો આ પ્રમાણે છે. મંગળ ગ્રહને બે ચંદ્રો છે, ફોબોસ અને ડેલમોસ. ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે. તો ફોબોસનો આવર્તકાળ ડેટા લઈ લઈએ તો ટી બરાબર 7 કલાક અને 39 મિનિટ છે. તો પ્રથમ આપણે આને મિનિટમાં કન્વર્ટ કરીએ. એસઆઈમાં સેકન્ડ લઈએ છીએ, તમને ખ્યાલ છે, પછી સેકન્ડમાં લઈએ. તો કલાકનું મિનિટ એટલે થશે 459 420 અને 39 એટલે 559 મિનિટ થાય. આપણે એસઆઈમાં સેકન્ડ લઈએ છીએ એટલે ફરી પાછું સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ગુણવું પડશે એટલે સેકન્ડ. ત્યાર પછી રકમમાં આગળ જોઈએ તો અને કક્ષીય ત્રિજ્યા 9.4 10⁻³ કિમી છે. તો ફોબોસની કક્ષીય ત્રિજ્યા r બરાબર 9.4 મલ્ટીપ્લાય બાય 10⁻³ અને કિમીમાં છે. એટલે ફરી પાછું એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 9.4 10⁻6 મીટર થાય. આગળ જોઈએ તો મંગળનું દળ શોધો. અહીં આગળ ફોબોસ એ મંગળનો ગ્રહ છે, એનો ચંદ્ર છે. હવે એનો આવર્તકાળ આપણને આપી દીધો છે, કક્ષીય ત્રિજ્યા આપી દીધી છે. આ બે ડેટા ઉપરથી આપણે મંગળનું દળ શોધવું છે. તો શું કરીશું? તો અહીં આપણને ખ્યાલ છે કે આવર્તકાળ અને કક્ષાની ત્રિજ્યા આપેલી હોય ત્યારે હવે આવી કલ્પના કરીશું કે મંગળની ફરતે ફોબોસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ મંગળ અને એના ચંદ્ર વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. એ સૂત્ર ધ્યાનમાં લઈને આપણે કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવ્યું હતું, કક્ષીય ઝડપનું સૂત્ર મેળવ્યું હતું. હવે એકવાર યાદ કરી દેવું પડશે કે કક્ષીય ઝડપનું સૂત્ર મેળવીએ કે કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવીએ છીએ. આ બંને સૂત્રની અંદર ગ્રહ હોય તો ગ્રહ, ચંદ્ર હોય તો ચંદ્ર, ઉપગ્રહ હોય તો ઉપગ્રહ, એનું પોતાનું દળ આવતું નથી, પણ એ કોની ફરતે ભ્રમણ કરે છે એનું દળ આવે છે. એટલે કક્ષીય ઝડપમાં જે પદાર્થ પોતે ભ્રમણ કરી રહ્યો છે એનું દળ આવતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. તો હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા આપણને આવર્તકાળ આપેલો છે, કક્ષાની ત્રિજ્યા આપેલી છે, તો મંગળનું દળ કઈ રીતે શોધીશું? તો ફોબોસનો કક્ષીય આવર્તકાળનો વર્ગ, કેપ્લરનો આવર્તકાળનો નિયમ, કેપ્લરનો ત્રીજો નિયમ T² આ સૂત્ર લેક્ચરની અંદર જ્યારે મેળવ્યું ત્યારે મેં તમને યાદ કરાવ્યું હતું કે આ સૂત્રો આપણે યાદ રાખવાના છે. એટલે વારંવાર કેન્દ્રગામી બળ, ગુરુત્વાકર્ષી બળ ધ્યાનમાં લઈ અને સૂત્ર ડિરાઈવ કર્યા પછી કિંમત મૂકીએ એના કરતાં એ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. 4π²/gm. હમણાં મેં કીધું એ પ્રમાણે અહીંયા ફોબોસનું દળ જરૂરી છે નહીં, પણ એ કોની
ફરતે ભ્રમણ કરે છે તો એ મંગળની ફરતે કરે છે તો ત્યાં મંગળનું દળ આવે છે. ખાસ નોટ કરીશું. એની કક્ષાની ત્રિજ્યા આવર્તકાળનો વર્ગ એ કક્ષાની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. આ વસ્તુ આપણે અચળ લીધી હતી. જો કે અહીંયા મંગળ માટે છે, આપણે પૃથ્વીને ધ્યાનમાં રાખીને કામ કર્યું હતું. તો હવે આપણે જોઈએ છીએ મંગળનું દળ. તો બનાવીશું કરતા એમ ઇઝ ઇક્વલ ટુ, બીજી વસ્તુ એ યાદ રાખીએ છીએ કે બેન અહીંયા કલાક અને મિનિટ છે તો કલાકમાં રાખીશું કે મિનિટમાં રાખીશું, તો પણ એ રીતે રાખવાનું નહીં. કારણ કે અહીંયા જી આવે છે અને જી એસઆઈમાં છે. જી એસઆઈમાં હોવાથી આપણી પાસે જેટલી ડેટા છે એ બધી ડેટા એસઆઈમાં કન્વર્ટ કરી દેવાની. તો અહીંયા મેં સેકન્ડમાં કન્વર્ટ કરી દીધું. એ જ રીતે અહીંયા આપણે કિલોમીટર હતું તો મીટરમાં કન્વર્ટ કરીએ છીએ. હવે ડેટા મૂકી દઈએ તો એમને કરતાં બનાવી દઈએ. મંગળનું દળ એમ ઇઝ ઇક્વલ ટુ 4π² બાય ઇન્ટુ r³ બાય GT² 3.14 સ્ક્વેર r³ છે 9.4 10⁶ જી, જો જી આપ્યા નથી તો જી આપણને યાદ હોવા જોઈએ. 6.67 10⁻11 એસઆઈમાં છે. ટી કેટલા છે? તો ટી છે 459 મલ્ટીપ્લાય બાય 60 અને એનો છે આવર્તકાળનો વર્ગ. અહીંયા કેલ્સીની મદદથી ગણતરી કરવાની છે, પણ ગણતરીમાં ક્યાંય મિસ્ટેક ન થાય એ ખૂબ ધ્યાન રાખીશું. પહેલાં આપણે 10ની ઘાતોને સાઈડમાં લઈ લઈએ. તો અહીંયા છે 10⁶ અને એનો ઘન છે. એટલે શું કરીશું? તો પાછળ ઘાતો લઈ લઈએ તો 10 કેટલા બનશે? 18. અહીંયા છે -11. ઉપર લઈ જઈશું તો +11 બનશે. હવે એક કામ એવું અહીંયા કરીએ કે 60 છે તો એમાંથી 6 મલ્ટીપ્લાય બાય 10 લઈએ, એનો વર્ગ છે. ઉપર જાય એટલે 10⁻² થાય, એટલે ઉપર લઈ લઈએ તો -2. તો અહીંયા 10⁻27 ઘાત વધશે. હવે આ બધી ડેટા આપણે મૂકી દઈએ તો 3.14 ગણતરીનું જ મહત્ત્વ છે. કેલ્ક્યુલેશનમાં ક્યાંય મિસ્ટેક ન થાય એ ધ્યાન આપવું પડશે. 9.4 નો ક્યુબ બાય 6.67 મલ્ટીપ્લાય બાય 459 459 જુઓ અહીંયા જીરોને આપણે ઉપર લઈ ગયા છે એટલે 6 જ રાખીશું નો સ્ક્વેર. તો કેલ્સીની મદદથી આની ગણતરી કરીએ તો 0.14 તો અંશ આવે છે 10⁻27 ખરા અને અંશ આપણને મળે છે 32756.90. એનો છેદ લઈએ તો 6.67 મલ્ટીપ્લાય બાય 6.67 મલ્ટીપ્લાય બાય 459 36. છેદ છે 50588,721.72. 32756.9 32756.90 ભાગ્યા 5058
8721.72. તો જવાબ આપણને પ્રાપ્ત થાય છે 0.006475. આગળ લાંબુ લખતા નથી. 10⁻27 આ જવાબ આવે કેજીમાં. હવે બુકના જવાબ પ્રમાણે આપણે સેટ કરીએ તો બુકમાં આપણને એનો જવાબ મળે છે 10⁻23 ઘાતમાં કરવાનું છે, એટલે 4 લઈ લઈએ તો 6.475 છે, એટલે 48 લખી દઈએ તો 10⁻23 કેજી જવાબ આપણને મળે. ગણતરીમાં ખૂબ ધ્યાન આપવું પડશે તો જ ખ્યાલ આવશે. અહીંયા 7 હતી તો 4 આપી દઈએ છીએ એટલે પોઈન્ટ પાછળ જાય છે. હવે એનો જ બીજો ભાગ છે. પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ધારો. અત્યારે અગાઉ આપણે મંગળના ચંદ્રોનો વિચાર કર્યો. હવે મંગળ, સૂર્ય, મંગળ અને પૃથ્વી. તો અહીંયા પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા આપણે ધારવાના છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે. તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? મંગળના વર્ષની લંબાઈ શોધવી છે. એટલે મંગળનો આવર્તકાળ કેટલા દિવસ, એટલે આપણે દિવસમાં શોધવાનું છે. અહીંયા આપણને મંગળ, સૂર્યની ફરતે મંગળની ગતિનો વિચાર કરવાનો છે. સૂર્યની ફરતે પૃથ્વીની ગતિનો વિચાર કરવાનો છે. સૂર્યની ફરતે જ્યારે મંગળ ભ્રમણ કરે છે ત્યારે એની જે કક્ષાની ત્રિજ્યા છે એ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કરતાં 1.52 ગણી છે. આપણને મંગળનો આવર્તકાળ શોધવાનો કીધો છે અને એ પણ દિવસમાં શોધવાનું છે. આપણે પૃથ્વીનો આવર્તકાળ જાણીએ છીએ, બરાબર? તો આ રીતે ડેટા મૂકી અને કામ કરીએ. તો આ એ ભાગ પૂર્ણ થાય. હવે બી ભાગમાં મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર, એટલે મંગળની કક્ષાની ત્રિજ્યા, જેના માટે આપણે કહીશું સંજ્ઞા મંગળની કક્ષાની ત્રિજ્યા, જેના માટે સંજ્ઞા લઈ લઈએ RMS. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા, પૃથ્વીની કક્ષીય અથવા કક્ષાની ત્રિજ્યા, કક્ષીય શબ્દ પણ ચાલશે, કક્ષીય ત્રિજ્યા, જેને આપણે કહી દઈએ RES. આપણને સંબંધ શું આપ્યો છે કે RMS ઇઝ ઇક્વલ ટુ 1.52 RES. હવે આપણે શું શોધવાનું છે? તો અહીંયા એવું કીધું છે કે મંગળના વર્ષની લંબાઈ કેટલી હશે? તો મંગળના વર્ષની લંબાઈ શોધવી છે, એટલે કે મંગળનો આવર્તકાળ શોધવો છે. TE પૃથ્વીનો આવર્તકાળ આપ્યો નથી, પણ આપણને ખ્યાલ છે કેટલો બને? તો 365 દિવસ બને. તો અહીંયા કક્ષાની ત્રિજ્યાનો સંબંધ છે. આવર્તકાળ શોધવો છે તો કયું સૂત્ર યાદ કરીશું? કેપ્લરનો ત્રીજો નિયમ. કેપ્લરનો ત્રીજો નિયમ શું છે? તો આવર્તકાળનો વર્ગ એ કક્ષાની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં છે. તો T² પ્રપોર્શનલ ટુ R³ સૂત્ર પરથી આપણે TM શોધવા છે, એટલે TM ને ઉપર લઈએ તો TM² પ્રપોર્શનલ ટુ RMS નો ક્યુબ તેમજ T² પ્રપોર્શનલ ટુ RES નો ક્યુબ માટે
Tm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર લઈએ છીએ, નીચે આવશે, આ બાજુ લઈ જઈશું તો ટી સ્ક્વેર લખીશું ઇન્ટુ આર એમએસ બાય આર નો ક્યુબ થાય. માટે ટીએમ મંગળનો આવર્તકાળ. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો અહીંયા રહેશે ટી, અહીંયા બનશે ટીએમએસ આપણને આપેલું છે, ટીઈએસ ઉપર નીચે ઉડી જશે તો ટીએમ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર ઇન્ટુ ટીએમએસ એટલે 1.52 RES બાય RES નો ક્યુબ રેસ ટુ 3/2 કરવા પડશે ને. અહીંયા ઘન છે ને બંને બાજુ શું લીધું છે? વર્ગમૂળ લીધું છે. ચાલો તો ટી આપણે જાણીએ છીએ 365 દિવસ, RES કેન્સલ થાય, 1.52 રેસ ટુ 3/2. તો હવે એનું પહેલા ઘન કરી દઈએ પછી વર્ગમૂળ લઈએ તો આપણને શું જવાબ મળે છે જોઈ લઈએ. 1.52 અને એનું વર્ગમૂળ એટલે આપણને જવાબ મળે છે આનો 1.874 લઈ લઈશું કારણ કે 39 છે એટલે વાંધો નહીં, 365 મલ્ટીપ્લાય બાય 365 તો જવાબ આવે છે 684 દિવસ. જુઓ અહીંયા જોઈ લઈએ આપણે તો અહીંયા બંનેની ત્રિજ્યા વચ્ચેનો જ સંબંધ હતો. આપણને આવર્તકાળ અને કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આવડે છે. અહીંયા આગળ પૃથ્વીનો આવર્તકાળ આપણે 365 દિવસ લઈ લીધું. હવે અહીંયા એ પણ યાદ રાખવું પડશે કે તમે કહેશો કે બેન તમે દર વખતે એસઆઈમાં કન્વર્ટ કરાવો છો તો અહીંયા શા માટે નહીં? તો અહીંયા આપણને સીધું જ સૂત્ર મૂકવાથી ખ્યાલ આવી જાય છે કે આ ત્રિજ્યા કેન્સલ થાય છે, એનું પરિમાણ કેન્સલ થાય છે. તો અહીંયા આગળ સમયની સામે સમયનું પરિમાણ રહે છે એટલે એને આપણે સેકન્ડ સુધી લઈ જવાની જરૂરિયાત છે નહીં. બીજું આપણને જવાબ જે માગ્યો છે સેકન્ડમાં માગ્યો હોય તો આપણે એને કન્વર્ટ કરીશું, પણ સેકન્ડમાં માગ્યો નથી, કેટલા દિવસ થાય. એટલે જે પૃથ્વીનો આવર્તકાળ છે એ ચાલુ રાખીને ચંદ્રનો આવર્તકાળ પણ આપણે દિવસમાં મેળવીએ છીએ. તો આ વસ્તુ ખાસ ખબર રાખવી પડશે, નહીંતર પ્રશ્ન એ થશે કે દરેક વખતે એકમ એસઆઈમાં મૂકી દઈશું અને પછી ફરી પાછો જવાબ અલગથી માગ્યો હશે તો ફરી પાછું મૂળ પરિસ્થિતિમાં આવવું પડે. એટલે આ વસ્તુ સૂત્ર ઉપરથી નક્કી કરી દેવાનું કે કયો એકમ એ આપણે એસઆઈમાં કન્વર્ટ કરવાનો છે અને કોને નથી કરવાનું. તો આ રીતે અહીંયા દાખલા નંબર 8.5 પૂર્ણ થઈ જાય છે, બંનેનો જવાબ મળી જાય છે. પૃથ્વીનું વજન કરવું. તમને નીચેની વિગતો આપી છે. જી બરાબર 9.8, ઉદાહરણ 8.6 છે. આપણે પૃથ્વીનું વજન કરવાનું છે, એનો મતલબ કે પૃથ્વીનું દળ શોધીશું. અહીંયા દળના સંદર્ભમાં જવાબ માંગ્યો છે એટલે પૃથ્વીનું દળ એમી શોધવું છે. ડેટામાં આપણને આપેલું છે G ઇઝ ઇક્વલ ટુ 9.81, 81 જ લઈશું, ડેટા જે આપી છે એ પ્રમાણે. જનરલી આપણે G બરાબર 9.8 લઈએ છીએ, પણ જો ડેટામાં 9.81 આપ્યું હોય તો એ લેવું મીટર સેકન્ડ રેસ ટુ -2. ત્યાર પછી આગળ રકમમાં જોઈએ તો RE આપણને આપેલું છે 6.37 મલ્ટીપ્લાય બાય 10⁶ મીટર. અહીંયા આપણે 6.4 10⁶ લઈએ છીએ, પણ ડેટામાં 6.37 આપ્યું છે તો એ જ મૂકવું. ત્યાર પછી
અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે. ચંદ્રના ભ્રમણનો આવર્તકાળ એટલે ટી મૂન 27.3 દિવસ. તો આ પરિસ્થિતિમાં પૃથ્વીનું દળ શોધવું છે એટલે પૃથ્વીનું વજન કરવા માંગીએ છીએ. ડેટા આપણને ગુરુત્વ પ્રવેગ આટલો આપ્યો છે. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપી છે 6.37 એટલે કે પૃથ્વીની પોતાની ત્રિજ્યા 6.37 10⁶ મીટર અને ચંદ્રનો આવર્તકાળ આપ્યો છે. અહીંયા એમી શોધવા માટે બે સૂત્રો આપણે પસંદ કરીશું. પહેલું સૂત્ર જોઈએ તો તરત જ તમને યાદ આવી જવું જોઈએ કે પૃથ્વીનું દળ ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની પોતાની કક્ષાની ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. તો અહીંયા કયું સૂત્ર પહેલું પસંદ કરીએ તો G ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G me/re². G બરાબર G me/re². સૂત્રોનું જ મહત્વ છે. ક્યાં કઈ રાશિ આવે એ નક્કી કરતા આવડવું જોઈએ. સૂત્ર યાદ હોય, વેલ્યુ વ્યવસ્થિત રીતે સેટ કરી અને મૂકી શકીએ તો એકદમ સિમ્પલ દાખલા છે. પ્રેક્ટિસ કરીશું તો જ આવડશે. માત્ર દાખલા વાંચી જઈશું કે જોઈ લઈશું તો ગણી શકાતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. G ઇઝ ઇક્વલ ટુ G me/re². હવે આપણી પાસે આરી છે, G છે, કેપિટલ G નથી તો તમને કીધેલું છે કે G આપણે યાદ રાખીશું 6.67 મલ્ટીપ્લાય બાય 10⁻11. તો એમીને કરતા બનાવી દઈએ તો me ઇઝ ઇક્વલ ટુ G re² બાય કેપિટલ G બનશે. ડેટા મૂકી દઈએ. ડેટામાં ખાસ આપેલું હોય એ જ લઈશું. આરી 6.37 10⁶ નો સ્ક્વેર હોલ સ્ક્વેર અને G છે 6.67 10⁻11. 10ની ઘાત સેટ કરી દઈએ તો અહીંયા 9.81 6.37 10⁻12 પ્લસ 11 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે. અહીંયા વર્ગ છે અને અહીંયા 6.67. ગણતરી કેલ્સીની મદદથી જોઈએ તો 23 થશે. આ (9.81 મલ્ટીપ્લાય બાય 6.37 ભાગ્યા 6.67. તો આપણને જવાબ મળે છે 509.67. હવે એક કામ કરીએ. આપણે જાણીએ છીએ કે 5.96 અથવા લગભગ એપ્રોક્સિમેટ 6 10⁻24 સેટ કરીએ છીએ જવાબમાં. તો એ પ્રમાણે આને 5.967 લઈએ તો અહીંયા 10 કેટલા બની જશે 4. 10 વડે ભાગી નાખીએ અહીંયા ઉપર નીચે એટલે આપણને અહીંયા 10⁻24 જવાબ પ્રાપ્ત થાય. શામાં આવશે? કેજીમાં. તો એક સૂત્ર તો આપણે એમી શોધવા માટે લીધું. બીજું છે કે ડેટા ઉપર નજર મારીએ તો અહીંયા ચંદ્રનો આવર્તકાળ કક્ષીય આવર્તકાળ આપણને આપેલો છે 27.3 દિવસ અને પૃથ્વીનું દળ શોધવું છે. તો પૃથ્વીનું દળ શોધવા માટે બીજું સૂત્ર આપણે જોઈએ તો અહીંયા આપણને ચંદ્રનો આવર્તકાળ કક્ષીય આવર્તકાળ આપેલો છે અને રકમમાં જોઈએ તો બીજી ચંદ્રની કક્ષાની ત્રિજ્યા પણ આપેલી છે અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા 3.84 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર છે. તો અગાઉ એમી શોધવા માટે આ 3 ડેટાના આધારે આપણે નક્કી કર્યું કે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર પસંદ કરીશું તો પૃથ્વીનું દળ મળી જાય છે. હવે બીજું એમી શોધવા માટે આ 2 ડેટાના આધારે સૂત્ર પસંદ કરવું પડે.
તરત જ ખ્યાલ આવી જાય કે અહીંયા કક્ષીય આવર્તકાળ આપેલો છે અને કક્ષીય આવર્તકાળ આપેલો હોય તો કેપ્લરનો ત્રીજો નિયમ યાદ કરીએ તો જવાબ આપણને મળી જાય. તો ચંદ્રની નો કક્ષીય આવર્તકાળ સૂત્ર યાદ કરીશું. Tm² ઇઝ ઇક્વલ ટુ 4π² ઇન્ટુ GME. આપણને ખ્યાલ છે કે અહીંયા જે ભ્રમણ કરે છે એનું દળ આવતું નથી, પણ કોની ફરતે ભ્રમણ કરે છે તો પૃથ્વીની ફરતે, તો પૃથ્વીનું દળ ME આવે છે ઇન્ટુ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા જે આપણને કેટલી આપી છે, આને RM લઈ લઈએ તો RM નો ક્યુબ બનશે. 3.14 નો સ્ક્વેર, G લઈશું 6.67 10⁻11 RM નો ક્યુબ છે એટલે 3.84 10⁸8. હવે અહીંયા ME ને આપણે કરતા બનાવી દીધા છે તો અહીંયા બનશે TM નો સ્ક્વેર. જો બધી ડેટા જે આપણે ડેટામાં વાપર્યું છે, G લીધા તો SI માં છે, RM મીટરમાં એટલે કે SI માં લીધું છે, તો પછી અહીંયા TM આપણે દિવસમાં લઈશું તો ગણતરીમાં મિસ્ટેક આવે, તો શું કરવું પડશે, એને સેકન્ડમાં કન્વર્ટ કરીશું. અને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે મોટા એકમ ઉપરથી નાના એકમ ઉપર જવું હોય તો ગુણવું પડે. કલાકમાં જઈએ તો 24 કલાક થાય, મલ્ટીપ્લાય બાય 24 કરવું પડે. મિનિટમાં જઈએ તો 60 વડે ગુણવું પડે અને ફરી પાછું સેકન્ડમાં જઈએ તો બીજા 60 વડે ગુણવું પડે. ટૂંકમાં 2400 ગુણ્યા 3600, 24 ગુણ્યા 3600 સેકન્ડ થાય એટલે 27.3 દિવસ બરાબર 27.3 ગુણ્યા 24 કલાકમાં થયું અને પછી મિનિટ અને પછી સેકન્ડ, તો ગુણ્યા 3600 સેકન્ડ બને. તો આના ઉપરથી ME શોધવા માટે હવે TM બરાબર કેટલી ડેટા લઈશું, 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600 અને એનો વર્ગ કરીશું. ફરી પાછું ગણતરી કરવા માટે 10ની ઘાતો સાઈડ કરી દઈએ એટલે મિસ્ટેક ના આવે ગણતરીમાં ક્યાંય. 4 3.14 હોલ સ્ક્વેર 3.84 ક્યુબ, અહીંયા જુઓ તો 8 છે ઘાત અને ઉપર ફરી પાછી 3 એટલે 10⁻24. અહીંયા જોઈએ તો -11 છે, ઉપર જાય તો +11. અહીંયા જોઈ લઈએ તો અહીંયા 2 મીંડા છે એટલે 10ની 2 ઘાત લઈ લઈએ. ખાસ યાદ રાખીશું 2 મીંડા લીધા પછી ગણતરીમાં 36 જ રાખવાનું. તો 10ની 2 ઘાત અને એનો સ્ક્વેર છે એટલે ઉપર જાય એટલે કેટલી થાય, -4 બની જાય. બાય 6.67 27.3 નો સ્ક્વેર 24 નો સ્ક્વેર. હવે કેલ્સીની મદદથી ગણતરી કરવી પડશે. ઘાત કેટલી છે તો 24માંથી 4 એટલે 20 અને 11 એટલે 31 સાઈડમાં લઈ લઈએ. ગણતરી જોઈએ તો 3.14 ગુણ્યા 84 2 વાર 3 વાર, તો અંશ આપણને મળે છે 22 33.12. 46 છે એટલે 5 લઈ લઈએ ભાગ્યા 27.3 ગુણ્યા 3 ગુણ્યા 24 ગુણ્યા 24 ગુણ્યા 36 ગુણ્યા 36. તો છેદ આપણને મળે છે 37 1
189 45.58 ભાગી નાખીએ તો ભાગ્યા 2233.25 ભાગ્યા 37 10 89 45.58 તો આપણને જવાબ મળે છે 0.36 60 177 હવે આપણે એક કામ કરીએ 10ની 24માં સેટ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 10ની 31 ઘાત છે 24 બનાવવા માટે 7 આને આપી દઈએ તો 3 3 6 અને 7 એટલે 0.6.017710⁻24 મળે અને એ બરાબર ME બરાબર 6.017 છે એટલે એપ્રોક્સિમેટ 0.2 લઈશું 10⁻24 kg તો જોઈએ તો બે સૂત્રો અલગ અલગ પસંદ કરી અને આપણે ME શોધ્યું પહેલાં ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લીધું તો ત્યાં આપણને ME આટલા પ્રાપ્ત થાય છે ત્યાર પછી ચંદ્રનો કક્ષીય આવર્તકાળ એ પણ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપી છે એટલે આપણે આ સૂત્ર પસંદ કરીએ છીએ એટલે આપેલી ડેટા ઉપરથી કયું સૂત્ર પસંદ કરવું એ તમે થિયરી બરાબર સમજાવો તો જ ખ્યાલ આવે તો આ સૂત્ર પસંદ કરવું પડે આના આધારે આપણને જે ME મળે છે તો આમ જોઈએ કમ્પેરિઝન કરીએ તો લગભગ બંને ME કેટલા છે સરખા જેવા છે બંનેની વચ્ચે 1% જેટલું પણ વેરિએશન છે નહીં તો બંને ME સાચા છે આગળ જોઈએ તો ઉદાહરણ 8.7 સમીકરણ 8.38 માંના અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો હવે 8.38 એટલે સમીકરણ 8.38 એ છે કક્ષાની ત્રિજ્યાનો વર્ગ કે અચળાંક છે t² પ્રપોર્શનલ ટુ r³ સૂત્ર છે પ્રપોર્શનલ ટુનું નિશાન દૂર કરી અને k અચળાંક મૂકી શકાય તો t² = k r³ સૂત્ર છે હવે અહીંયા આગળ જે k છે એ k ને આપણે હકીકતમાં રકમમાં આપણને k આપ્યો છે પણ એ સેકન્ડ અને મીટરમાં એટલે કે SI માં છે એના સ્થાને આપણે દિવસ અને કિલોમીટરમાં કન્વર્ટ કરવો છે એટલે પ્રથમ કામ આપણે શું કરવાનું છે કે k આપણને આપ્યા છે k બરાબર 10⁻13 સેકન્ડ સ્ક્વેર બાય મીટર ક્યુબ આપ્યા છે ડેટામાં હવે શું કરવું છે તો આ કે સેકન્ડમાં છે એના સ્થાને દિવસમાં લાવવા છે નાના એકમમાંથી મોટા એકમમાં જવું પડે તમને કહેલું છે કે નાનામાંથી મોટામાં જાઓ તો ભાગવું પડશે એ જ રીતે અહીંયા મીટર ક્યુબ છે મીટર ક્યુબમાંથી કિમીમાં જવું છે નાનામાંથી મોટામાં જઈશું એટલે ભાગવું પડશે સંબંધ આપણને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા જે કે છે એ SI માં છે એના સ્થાને સમય માટે સેકન્ડના જગ્યાએ દિવસ લાવવો છે અને મીટરના સ્થાને કિલોમીટર લાવવું છે આગળ રકમમાં જોઈએ તો ચંદ્ર પૃથ્વીથી 3.8 × 10⁵ કિમીના અંતરે છે એટલે કક્ષાની ત્રિજ્યા 3.8 × 10⁵ અને આપણને આપ્યું છે કિમી એટલે હવે આને કિમીમાં લાવવાના છે એટલે આને કન્વર્ટ કરવાનું નહીં જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખીશું આપણને કે દિવસ અને કિમીમાં લાવવાનો કયો છે તો પછી આ આરને ફરી પાછું મીટરમાં લાવવાની કોઈ જરૂરિયાત છે નહીં તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ થાય તો t આપણે દિવસમાં શોધવું છે તો પ્રથમ કામ આપણે એ કરી દઈએ
કે આર કિમીમાં આપ્યું છે, આ દિવસમાં શોધવું છે, તો કેને સમયના સ્થાને દિવસમાં સેકન્ડના સ્થાને દિવસમાં લાવીએ અને મીટરના સ્થાને કિમીમાં લાવીએ. તો શું કરીશું? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 સેકન્ડ બરાબર કેટલા દિવસ? તો આપણે ક્યાં જવું છે? નાના એકમમાંથી મોટા એકમમાં. તો દિવસમાં જવા માટે પ્રથમ 24 કલાક, પછી મિનિટ લઈએ તો 60 મિનિટ. પહેલાં દિવસમાંથી કલાકમાંથી દિવસમાંથી કલાકમાં ગયા એટલે 24 ગુણ્યા, કલાકમાંથી મીટર મિનિટ અને મિનિટમાંથી સેકન્ડ. ફરી એકવાર સેકન્ડને ક્યાં લઈ જવું છે આપણે? દિવસ સુધી, બરાબર. તો સેકન્ડમાંથી આપણે પહેલાં મિનિટમાં આવ્યા એટલે 60, મિનિટમાંથી કલાકમાં આવ્યા એટલે બીજા 60, કલાકમાંથી દિવસમાં આવ્યા એટલે 24. ટૂંકમાં આપણે 1 સેકન્ડ બરાબર 1/24 મલ્ટીપ્લાય બાય 60 ડે લખી શકીએ, દિવસ લખી શકીએ. પણ આપણી પાસે 1 સેકન્ડ નથી, પણ સેકન્ડ સ્ક્વેર છે. એટલે સેકન્ડ સ્ક્વેર બરાબર આપણે શું કરવું પડશે? આનો વર્ગ કરીશું. 3600 એટલે 10 ની 2 ઘાત લઈ લઈએ અને એનો વર્ગ. હવે અહીંયા આપ્યા છે મીટરનો ક્યુબ છે, તો 1 મીટર ક્યુબ 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો આ સિમ્પલ છે, 10⁻³ બરાબર. મોટા ઉપરથી નાના ઉપરથી મોટા ઉપર જઈએ છીએ એટલે શું કરીશું? ભાગીશું 1/1000 એટલે કિમીમાં આવી જાય. ઉપર લઈ ગયા એટલે -3 થઈ ગયું. આપણે કેટલા જોઈએ છે? 1 મીટર ક્યુબ જોઈએ છે એટલે 10⁻³ નો ક્યુબ થાય, કિમી ક્યુબ. આ દિવસનો વર્ગ. તો પછી આપણને સેકન્ડ ઉપરથી દિવસ આટલી ડેટા ગુણીશું એટલે દિવસમાં જતું રહેવાશે. એ જ રીતે છેદમાં આટલી ડેટા ગુણીશું એટલે મીટરમાંથી કિમીમાં જવાશે. તો હવે અહીંયા મૂકી દઈએ. માટે k = ખૂબ ધ્યાન આપવું પડશે, 10⁻13 વેલ્યુ આવી ગયું. હવે સેકન્ડ સ્ક્વેર બરાબર આપણે કેટલા ડે સ્ક્વેર મેળવ્યા છે? તો એ ગુણી નાખીશું. 124 36 10⁻². આ થયું સ્ક્વેર છે એટલે ફરી પાછું અહીંયા સ્ક્વેર કરવું પડશે. જો સેકન્ડ સ્ક્વેરનું કામ કર્યું. હવે બાય મીટર ક્યુબ છે એટલે એ પણ ધ્યાન આપીશું, છેદમાં આવશે. બાય મીટર ક્યુબ કરીએ ત્યારે મીટર ક્યુબ બરાબર કેટલા કિમી ક્યુબ છે? તો 10⁻9. હવે આવી ગયું ડે સ્ક્વેર બાય કિમી ક્યુબ. જો અહીંયા -9 છે તો એને ઉપર લઈ જઈએ. તો પહેલાં ઘાત સેટ કરી દઈએ, 10⁻13 ઉપર લાવીશું એટલે +9. અહીંયા છે 10⁻2 અને એનો સ્ક્વેર છે એટલે 4 થઈ જાય. ઉપર જાય એટલે ફરી પાછું એ થઈ જાય માઇનસ. તો 10 ની ઘાતો -13 હતા, 10⁻9 નીચે છે, ઉપર લઈ ગયા એટલે પ્લસ. અહીંયા પણ એક કામ કરીએ, એક સ્ટેપ વધારી દઈએ એટલે ખ્યાલ આવે. -13 24 36 વર્ગ અને 10⁻9. હવે ખ્યાલ આવી જશે. તો -13 આ 4 છે, ઉપર જાય એટલે -4, આ પ્લસ છે માઇનસ છે, ઉપર જાય એટલે પ્લસ. તો 10 ની ઘાતો સેટ કરી દઈએ તો k બરાબર 10⁻13. અહીંથી -4 પ્લસ ઉપર ગયા એટલે માઇનસ, અને આ માઇનસ હતી એટલે ઉપર ગયા એટલે પ્લસ ઘાત. હવે રહેશે નીચે 24 ગુણ્યા 36. જુઓ 10⁻2 લઈ લીધા એટલે હવે આટલાનો વર્ગ કરવાનો થાય. 9 જશે એટલે 5 અને 10⁻8 બચે, 10⁻8. હવે ગણતરી કરીએ તો 1
24 બરાબર ભાગ્યા 24 ભાગ્યા 36 ભાગ્યા 36 બરાબર આપણને જવાબ મળે છે 0.550 અને ફેર 40 લખીશું તો ચાલશે. હવે બુક પ્રમાણે આપણે જવાબ સેટ કરવાનો પ્રયત્ન કરીએ તો એની ઘાત છે 14, તો 3 અને 3 6, તો 1.34 10⁻⁻14. એકમ કયો આવશે? ડે સ્ક્વેર બાય કિમીનો ક્યુબ. હજી કે આપણે કન્વર્ટ કર્યા છે, હજી શોધવાનું છે. તો પરિભ્રમણનો આવર્તકાળ કેટલો હશે? હવે આવર્તકાળ દિવસમાં શોધવો પડે. ફરી પાછું આપણી પાસે જે સૂત્ર છે બરાબર, સૂત્રની અંદર કેની કિંમત આપણે મૂકી દઈએ. કક્ષીય ત્રિજ્યા આપણને કિલોમીટરમાં આપેલી છે કે આપણે શોધી ચૂક્યા છીએ. તો કેની કિંમત સમીકરણ 1માં મૂકતા ગણતરી સિવાય કંઈ જ છે નહીં. ટી સ્ક્વેર બરાબર કે તો 1.34 10⁻⁻14 અને આર કેટલા છે? આરનો ક્યુબ થાય એટલે 3.8 10⁵ કિમીમાં રાખવાના છે. અને એનો શું કરીશું? તો સૂત્ર પ્રમાણે ક્યુબ કરવો પડે. પછી ફરી પાછું આનું અંડરરૂટ કરવું પડશે. કરીએ તો પહેલાં આપણે એનો ક્યુબ જોઈ લઈએ. સીધી ગણતરી કરી પછી છેલ્લે એનો અંડરરૂટ કરીએ. તો અહીંયા આપણને -14 ઘાત છે. 10ની ઘાતો બહાર કાઢી દઈએ. -14 અહીંયા છે 10⁻15 ઘાત એટલે 10 બચે બરાબર. હવે 1.34 3.8 નો ક્યુબ 1.34 મલ્ટીપ્લાય બાય 3.8 અને 3.8, તો આપણને જવાબ મળે છે 279.408 અને આ 10 એટલે 2794 કરી અને પછી એનું આ ટી સ્ક્વેર છે વર્ગમૂળ કરી દઈએ તો 2794નું વર્ગમૂળ થાય છે 52.85. તો જવાબ આપણને પ્રાપ્ત થાય છે 27.3 1.33 384 કક્ષાની ત્રિજ્યા. આમાં પણ જવાબમાં મિસ્ટેક છે, એકવાર ચેક કરવું પડશે. ચાલો ફરી જોઈ લઈએ. 1.33 મલ્ટીપ્લાય બાય 3.8 એકવાર, 3.8 બે વાર, 3.8 ત્રણ વાર, તો 72 આવે છે. એ ગણતરી બરાબર છે. $730 72.9 729નું વર્ગમૂળ થશે 27. ઓકે ચાલો, તો અહીંયા ગણતરી ફરી એકવાર ચેક કરી દઈએ. 1.34 મલ્ટીપ્લાય બાય 3.8 3.8 તો આ જવાબ આપણને મળે છે 73.52 ગુણ્યા
10 એટલે ફરી પાછું એને ગુણી દઈએ તો 10 વડે ગુણી દઈએ તો 735.2નું વર્ગમૂળ મળે એટલે જવાબ આપણને લગભગ 27.12 જેવો આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તો ચાલે જેને લગભગ આપણે ટી બરાબર 27.3 દિવસ આપણને ખબર છે કે ચંદ્ર માટે એનો જે કક્ષાનો આવર્તકાળ છે 27.3 થાય છે, જવાબ મળી જાય છે. તો આ સાથે આ પોઈન્ટને અનુરૂપ ઉદાહરણના દાખલા પૂર્ણ થાય છે. હવે જોઈએ સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.3. હવે 8.3 સ્ટાર્ટ કરીએ પહેલાં થોડુંક સમજી લઈએ કે સ્વાધ્યાયમાં 8.1 એ પ્રશ્નો છે અને એની ચર્ચા આપણે જ્યારે કન્ટેન્ટ ચલાવ્યું ત્યારે થઈ ગઈ છે એટલે જાતે પૂર્ણ કરી દઈશું. એ જ રીતે 8.2 છે એ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એ પણ જ્યારે થિયરી ચલાવી ત્યારે એની અંદર બધી જ વસ્તુઓ આવી ગઈ છે એટલે 8.1 અને 8.2 જાતે હોમવર્કમાં પૂર્ણ કરી દેવું. હવે 8.3 લઈએ છીએ તો 8.3માં રકમ આ પ્રમાણે છે. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. હવે અહીંયા ખાસ નોંધવું પડશે કે આ ઝડપ કઈ છે, તો આ કોણીય ઝડપ છે એટલે ઓમેગા લઈશું. બરાબર, પૃથ્વી ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં એટલે આપણે કામ કરીએ કે પૃથ્વીની ઝડપ કોણીય કહીશું, કોણીય ઝડપ જેને આપણે ઓમેગા લઈએ અને ગ્રહની કોણીય ઝડપ એને આપણે ઓમેગા ડેશ. સંબંધ કેવો છે તો સંબંધ જોઈએ તો રકમમાં સ્પષ્ટ લખ્યું છે કે ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે ભ્રમણ કરે છે. એટલે ગ્રહની ઝડપ એ પૃથ્વીની ઝડપ કરતાં કેવી છે, બમણી છે. ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઓમેગા. રકમમાં આગળ જોઈએ તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હશે? કક્ષાનું પરિમાણ એટલે કક્ષાની ત્રિજ્યા. એની આપણે કમ્પેરિઝન કોની સાથે કરવાની છે તો ફરી પાછી પૃથ્વી સાથે કરવાની છે. તો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા લઈએ. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા જેને આપણે આરી કહી દઈએ કે આર કહીએ, આર, અને ગ્રહની કક્ષાની ત્રિજ્યા જેને આપણે આર ડેશ કહી દઈએ. તો અહીંયા વિચારીશું કે આપણને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ આપ્યો છે, કક્ષાની ત્રિજ્યાની સંબંધ મેળવવો છે. તો અહીંયા કયું સૂત્ર આપણે પસંદ કરવું પડે? તો અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે ગ્રહ કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે? પૃથ્વી કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે? ગ્રહ માટે કક્ષાની ત્રિજ્યા અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ શું છે? એ જ રીતે પૃથ્વી માટે કક્ષા અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ શું છે? એ ઝડપના અંતે પછી આપણે લાસ્ટમાં એનો જવાબ મળે છે. બરાબર, તો પ્રથમ આપણે પહેલાં એનો સંબંધ લઈ લઈએ અને સંબંધ આ પ્રમાણે મેળવીશું. ગ્રહ માટે અને સૂર્ય માટે, પૃથ્વી માટે. ગ્રહ કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે? તો ગ્રહ પોતે સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં સૂર્યને અનુલક્ષીને ગતિ કરે છે. પૃથ્વી પણ કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે? તો એ પણ સૂર્યને અનુલક્ષીને ભ્રમણ કરે છે.
તો અહીંયા ખાસ ધ્યાન એ આપવું પડશે કે જ્યારે આ સંબંધ આપણે મેળવવાનો થાય ત્યારે ગ્રહ અને સૂર્ય, પૃથ્વી અને સૂર્ય બંને વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. ગ્રહની ગતિ માટે તો ગ્રહ જ્યારે સૂર્યની ફરતે ભ્રમણ કરે છે ત્યારે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે ત્યારે એને વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. એટલે ગ્રહનું કેન્દ્રગામી બળ, ગ્રહનું દળ આપણે એમ કહી દઈએ. એની ઝડપ v² કહીએ. ગ્રહ માટે ડેશ સંજ્ઞા છે તો ડેશ લઈ લઈએ, ચલો v². ગ્રહની કક્ષાની ત્રિજ્યા r' કહીએ. તો ગ્રહનું કેન્દ્રગામી બળ બરાબર ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, અને એ ગુરુત્વાકર્ષી બળ g = ગ્રહનું દળ m, સૂર્યનું દળ ms, અને સૂર્ય અને ગ્રહ વચ્ચેનું અંતર એટલે એની કક્ષાની ત્રિજ્યા નો સ્ક્વેર થાય. બંને બાજુ mm કેન્સલ થાય છે તો પછી અહીંયા r પણ કેન્સલ થશે. તો v' = g ms upon r' મળે. એ જ રીતે પૃથ્વીની ગતિ માટે પણ ખાસ ધ્યાન રાખીશું કે પૃથ્વી કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો અહીંયા સૂર્યનું. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું, પૃથ્વીને સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એટલે પૃથ્વીનું કેન્દ્રગામી બળ, પૃથ્વીનું દળ એમી લઈ લઈએ. પૃથ્વીની કક્ષીય ઝડપ v કહી દઈએ. પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા r કહીએ. તો કેન્દ્રગામી બળ m v²/r. આ કોણ પૂરું પાડે છે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ g, પૃથ્વીનું દળ me, સૂર્યનું દળ ms બાય એની કક્ષાની ત્રિજ્યાનો વર્ગ. આ સૂત્ર આપણને આવડતું હશે તો જ આ સંબંધ મેળવી શકીશું. પૃથ્વીની કોણીય ઝડપ આપી છે, પણ પૃથ્વી કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો પૃથ્વી સૂર્યની ફરતે જે ભ્રમણ કરે છે એને ધ્યાનમાં રાખવાનું છે. ગ્રહની કોણીય ઝડપ આપી છે તો ગ્રહ કોને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો ગ્રહ પણ સૂર્યને. આ બંનેને ભ્રમણ કરવા માટે કેન્દ્રગામી બળ જોઈશે. એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો પૃથ્વી માટે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, ગ્રહ માટે ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. એટલે મેં અહીંયા લખી દીધું કે ગ્રહની ગતિ માટે ગ્રહનું કેન્દ્રગામી બળ બરાબર ગ્રહ અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, સંબંધ પ્રાપ્ત થઈ જાય. એ જ રીતે પૃથ્વીની ગતિ માટે તો પૃથ્વીને સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે શું જોઈશે, કેન્દ્રગામી બળ. એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો જુઓ અહીંયા mm કેન્સલ થાય છે. તો v² = g ms upon r મળે. હવે એકચ્યુઅલી આપણે જવું છે ઓમેગામાં. ચાક ગતિને યાદ કરીએ તો v = r ઓમેગા થાય. તો પછી v બરાબર r ઓમેગા. તો v² બરાબર શું થશે, r² ઓમેગા સ્ક્વેર થાય. અને v² બરાબર r² ઓમેગા સ્ક્વેર થાય તો હું અહીંયા ઓમેગા સ્ક્વેર લખું તો પેલી બાજુ v² જશે. એટલે સૂત્ર શું બનશે, માટે ઓમેગાનો સ્ક્વેર બરાબર ઓમેગા ડેશનો સ્ક્વેર બરાબર g ms upon r ડેશનો ક્યુબ. અહીંયા વીના સ્થાને r ઓમેગા લીધા, ઓમેગાની જરૂર છે, rને પેલી બાજુ લઈ જઈએ તો છેદમાં આવશે. એ જ રીતે પૃથ્વી માટે એની કોણીય ઝડપ ઓમેગાનો સ્ક્વેર = g ms upon r નો ક્યુબ. આને આપણે સમીકરણ 1 કહીએ, આને આપણે 2 કહીએ.
તો સમીકરણ 1/2 કરતા 1 અને 2 નો ગુણોત્તર લઈએ છીએ ત્યારે આપણને મળે છે ઓમેગા ડેશનો સ્ક્વેર બાય ઓમેગાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આરનો ક્યુબ બાય આર ડેશનો ક્યુબ. હવે અહીંયા આપણને ઓમેગાનો સંબંધ આપેલો છે અને કક્ષાની ત્રિજ્યાનો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા સાથે સરખામણી કરવાની છે. એટલે અહીંયા આર ડેશ ક્યુબ બાય આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ક્રોસમાં લઈ લઈએ તો ઓમેગા સ્ક્વેર ઓમેગા ડેશનો સ્ક્વેર. ડેટામાં આપણને શું આપેલું છે? ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા મૂકી દઈએ. ઓમેગા સ્ક્વેર 2 ઓમેગા એટલે 4 ઓમેગાનો સ્ક્વેર. આર ડેશ લખી દઉં તો અહીંયા રેસ ટુ 1/3 થાય અને આર અહીંયા ગુણાકારમાં આવી જાય. પણ આપણે કમ્પેરિઝન કરવી છે એટલે અહીંયા લખીશું તોય ચાલશે, નીચે રાખીશું તોય વાંધો નહીં આવે. અહીંયા લઈએ ચાલો. તો આર ડેશ બાય આર ઇઝ ઇક્વલ ટુ 1/4 રેસ ટુ 1/3 અને 1/3 કરવા માટે કેલ્સીમાં 2248 વાળું સૂત્ર આપણે ધ્યાન રાખીશું. તો આનો જવાબ આપણને મળે છે 1/4 એનું 2 વાર 2 વાર 2 3 4 વાર 1 2 3 4 5 6 7 ને 8 બરાબર આપણને જવાબ મળે છે 0.629. આર ડેશ બાય આર ઇઝ ઇક્વલ ટુ 0.629 ઇઝ ઇક્વલ ટુ 0.63 લખી દઈશું તો ચાલશે. તો આર ડેશ બરાબર 0.63 આર થાય. એનો મતલબ કે જ્યારે અહીંયા પોઈન્ટમાં આવે એટલે આ વેલ્યુ કરતાં કેવું છે? નાનું છે. તો હવે ગ્રહની કક્ષાની ત્રિજ્યા એ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કરતાં 0.63 ગણી નાની છે. નોટ કરવી હોય તો કરી શકાય. ગ્રહની કક્ષાની ત્રિજ્યા પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કરતાં 0.63 ઘણી નાની છે. 1 કરતાં મોટી હોય વેલ્યુ પ્રાપ્ત થાય તો મોટું થશે, પણ પોઈન્ટમાં છે એટલે આ કિંમત નાની છે, આ કિંમત મોટી બને છે. તો ગ્રહની કક્ષાની ત્રિજ્યા પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કરતાં 0.63 ગણી નાની છે. તો આ રીતે અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. એકમ કસોટી નજીકમાં આવે છે એટલે જે કંઈ ચાલે છે એ પ્રમાણે નોટબુકની અંદર નોંધ કરતા રહીશું અને સાથે સાથે તૈયારી કરતા રહીશું.